હેલો મિત્રો, તો જય માતાજી બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં છું। તો આજે આપણે સણિયા ચોળીનું કટિંગ કેવી રીતે કરવું અને સિલાઈ કેવી રીતે કરવી એ શીખવાના છે મિત્રો। તો આપણે આ કાપડ છે તેને આપણે આ જ રીતે ડબલ કર્યું છે। ડબલ કાપડ થઈ ગયું છે। પછી આપણે એની લંબાઈ લેવાની છે મિત્રો। તો મિત્રો આની લંબાઈ આપણે 31 ઇંચ લીધી છે। આવી જ રીતે આપણે લંબાઈ લીધી છે। તો આપણે ત્યાં લંબાઈનું માપ આપણે આવ્યું હોય ત્યાં આપણે લાઇનિંગ કરવાની છે, બરોબર। લાઇનિંગ કરી ત્યાંથી આપણે હવે કટિંગ કરી નાખવાનું છે। જે આ પટ્ટી છે તેને આપણે આવી જ રીતે વાળી દેવાની છે મિત્રો। એટલે આપણે લંબાઈ આપણે જે આવે છે એ પ્રમાણે આપણે રાખીએ છીએ। તો હવે આપણે એનું અસ્તરનું પણ કટિંગ કરવાનું છે। એની પણ આપણે 4 વડું કરીએ એટલે જલ્દી કટિંગ થઈ જાય। તો જે આપણે સણિયા ચોળનું જે કટિંગ કર્યું છે એના માપનું આપણે અસ્તર પણ આપણે કટિંગ કરવાનું છે। લંબાઈ એટલી જ રાખવાની છે। તો આપણે ત્યાં લાઇનિંગ કરી દઈશું। આવી જ રીતે આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે। મિત્રો હવે આવી જ રીતે આપણે સિલાઈ કરવાની છે। તો પહેલાં આપણે છીપટાવાળી સણિયા ચોળી કરવાની છે, એટલે પહેલાં આપણે હવે એને નેફાનું માપ કરીને આપણે એનો નેફો કટિંગ કરી નાખવાનો છે। તો એ પ્રમાણે આપણે છીપટા લઈ શકીએ છીએ। તો આ જ રીતે આપણે કાપડને 4 વડું કરી નાખ્યું મિત્રો। નેફાની પહોળાઈ આપણે 33 ઇંચ લીધી છે મિત્રો। તો એને આપણે અડધા કરવાના છે આવી જ રીતે। એનાથી થોડું મોટું માપ આપણે પટ્ટી વાવવા માટે જોશે ને બે બાજુ નેફાનું, એટલે થોડુંક મોટું માપ રાખવાનું। એટલે આપણે થોડુંક મોટું રાખ્યું બંને બાજુ વાવવા માટે। અસ્તરનું કટિંગ કર્યું છે, તો હવે આપણે સણિયા ચોળીનું જેવું કાપડ હોય તેનું પણ આપણે સાથે કટિંગ કરીને તેની સાથે લગાડવાનું છે। તો આ જ રીતે આપણે અસ્તરનું કટિંગ કરીને પછી આ જ રીતે આપણે જોડવાનું છે।
બાજુ આવી રીતે મિત્રો સિલાઈ મારી દેવાની છે. તો આપણે આ નેફાનો કાપડને અસ્તર સાથે જોડી દીધું. તો આ જ રીતે જે ફરતું આપણે જે કાપડનો વધારો હોય તે કટિંગ કરી નાખવાનું છે. બંને બાજુ આ જ રીતે મિત્રો વાવવાનું છે પટ્ટાને. તો હવે આપણે જે ચણિયાસો હોય છે તેને આ જ રીતે આપણે મિત્રો આપણે આ જે ચણિયાસોળીનો ઘેર છે ને તેને આપણે આ જ રીતે બંને બાજુ વાળી દેવાનું છે. તે આપણે ડબલ કરીને વચ્ચે ટક્સ આપી દેવાના છે. તો બંને બાજુ ઘેર સરખો થાય. નેફામાં પણ આપણે ટક્સ આપવાના છે. તો જે ઘેરમાં ટક્સ આપ્યા ને આ નેફાની અંદર જે પટ્ટો છે તેમાં ટક્સ આપેલા છે તો એ ભાગમાં ચીપટા સરખા આવે એમ ઘેર બધો. આ જ રીતે અહીંયા વચ્ચે બરોબર ટક્સ આપેલા હોય ને ત્યાં આપણે ટાંસણી અથવા સોય ખોદાડ દેવાની છે મિત્રો. પછી આવી જ રીતે આપણે ચીપટા લેતા જવાના છે. એક બાજુ જ બધા ચીપટા આપણે લેવાના છે, બંને બાજુ નથી લેવાના. આવી જ રીતે એક બાજુ ચીપટા લેવાના છે મિત્રો. મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રીતે મિત્રો આપણે ચીપટા મૂકી દેવાના છે ચણિયાચોળીમાં. જે પટ્ટો હોય ને નેફાનો તેની સાથે. તો હવે મિત્રો આપણે તેના અસ્તરનું જે કટિંગ કરેલું છે ને તેને આ જ રીતે આપણે જોડવાનું છે. જે વચ્ચેનો હાંધો આવે ને ત્યાં આપણે સિલાઈ મારી દેવાની છે પહેલા. સિલાઈ મારી દીધા પછી મિત્રો હવે જે આપણે એનો નેફાનો ભાગ છે ને તેમાં ચણિયાચોળીની સાથે સાથે આપણે એને અસ્તરને જોડી દેવાનું છે આ જ રીતે. તો બંને બાજુ પહેલા એને ઓટી લેવાનું છે આવી જ રીતે બંને છેડા. આવી જ રીતે મિત્રો આપણે કાપડ સરખું કરતું જવાનું ને જોડતું જવાનું છે. જે ચીપટા લીધેલા છે ને ત્યાં આપણે આવી જ રીતે જોડી દેવાનું છે અસ્તરને. તો જે આ નેફાની પટ્ટી છે આપણે ઉપલા ભાગની તેને પહેલા આવી જ રીતે વાળી દેવાની છે. પછી આવી જ રીતે ઉપર આપણે લગાડીએ તો સરખી આમ વ્યવસ્થિત થાય એમ.
જ રીતે મિત્રો આપણે નેફો વાળવાનો છે. તો જે આ આપણે નીચેના ભાગની પાઇપિંગની પટ્ટી છે તેને પહેલાં આપણે આવી જ રીતે જોડી દેવાની છે. તો આ ઉસકીએ નહીં એમ નીચેથી. તો પહેલાં આપણે એની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. સિલાઈ મારી દીધી છે. તો હવે જે પાઇપિંગ છે ને ત્યાં પણ એક સિલાઈ લગાડી દેવાની છે આવી રીતે. ફિનિશિંગ બહુ સરસ લાગે એમ. પાઇપિંગ ઉપર આપણે સિલાઈ મારી દીધી મિત્રો. તો મિત્રો હવે જે આપણે વચ્ચેનો જે ભાગ આપણે જોડવાનો હતો સણિયા સોયનો તે આપણે આવી જ રીતે જોડી દેવાનો છે. બંને ભાગ સરખા રહે તેમાં આપણે આવી જ રીતે જોડવાનો છે. વચ્ચે જે હાંધાની સિલાઈ મારવાની હતી તે આપણે આવી જ રીતે મારવાની છે મિત્રો. પહેલાં સણિયા સોયનું જે કાપડ ઉપરનું હોય તેની સિલાઈ મારવાની છે. પછી પાછું આપણે અસ્તરની પણ આવી જ રીતે હાંધો જે વચ્ચેનો હોય તે જોડવાનો છે. આવી જ રીતે મિત્રો હવે આપણે અસ્તરના કાપડને પણ આપણે આવી જ રીતે જોડી દેવાનું છે. જે હાંધો છે તેને આપણે આવી જ રીતે ડબલ વાળીને આપણે જોડવાનું છે. તો મિત્રો હવે જે આપણે નીચેના ભાગમાં પણ અસ્તરનો જે મોટો રાખેલું હતું અસ્તરનું તે આવી જ રીતે આપણે વાવવાનું છે. એ પણ વાવી દીધું છે. આપણે સણિયા સોળી તૈયાર થઈ ગઈ છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો મારા વાલા મિત્રો? તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય, ટાટા.